આપણે ચોટેલા છે જે આને હે ને હા ગરમ કરીને પાછા ઉખાડવાના. ગરમ કરી અને પછી આપણે છૂટા પાડવાના છે. મિત્રો કન્ટિન્યુ બને રહેજો, ખૂબ મજા આવશે, શીખવા મળશે. અને આજે સ્પેશિયલ 4Pના ઘણા બધા મિત્રો રાયડો પાડતા હોય કે 4P સાફ કરવા માટે આપણે સ્પેશિયલ આવ્યા છીએ માર્કેટની અંદર. અને આજે સંપૂર્ણ માહિતી તમને દેખાડવાના છીએ તમને કે કઈ રીતના હીરા સાફ થાય, એકદમ વ્હાઈટ સારા થઈ જાય. તમને આગળ આગળ હું દેખાડતો જઈશ સ્ટેપ બાય સ્ટેપ. ના ના વાંધો નહીં બરોબર. એ બધાને અનુકૂળતા ગોઠવણ વાહનનું ગોઠવીને તો તમારે કાચનું ગોઠવજો ભલે ધારે બોલ હું કે? કરી નાખજો. તે આવો. તો કે કહું લગન બગન કરો હોય તો છોડી ગોતું છોકરો રાજી થઈ ગયો હે. જો આ હે ને આ ગાન. આ ગાનને પૂરેપૂરો તાપમાન હે ને થઈ ગયો કે બાકી બીજી કે ઓલી ગાન આવે ને એ આટલું મને ગરમ ન કરી બરોબર. એનું આટલું પ્રેશર ન આવે. આ તો ડોયો અંદરથી લાલ થઈ ગયો છે. હા એ હું ઈ જ જોઉં. બરોબર. આને આમ નામ ઘડીક ઉપડશે ને એટલે અંદર આમ નામ તમને કેમિકલ નીકળેલા હીરા દેખાય છે. વ્હાઈટ હીરા દેખાવા મને. એકદમ વાઈટ થઈ જાય. હીરા બોઇલ કરવાની પ્રોસેસ 4P હીરા કાળાના ધોળા હીરા કાળા હોય હા. કેમિકલ કાઢવાની પ્રોસેસ. કેમિકલ કાઢી અને એકદમ તમારા વાઈટ થઈ જાય છે. મિત્રો આમાં કાંઈ આવતું નથી, સાદું અને સિમ્પલ એકદમ. ઘણા બધા એને ધોળા હીરા થાય ને એમાં. પ્રોસેસ આવે છે મિત્રો આજે મિનિટમાં તમારે કાળામાંથી વ્હાઈટ થઈ જાય. 4P હીરાને વાઇટ કરવા માટેની તમે જુઓ આજે સ્પેશિયલ આપણે આવ્યા છીએ માર્કેટની અંદર કે 4P હીરાને કઈ રીતના બધા ધોળા કરતા હોય. ઘણા બધા એને ધોળા હીરા કરે ને પછી કારીગરોને પણ તરત હાલે અને હીરા ગમી. જો આટલી વાટકી તમારે લાલ થવા દેવાની. લાલ ને મહેશભાઈ શેઠભાઈ આપણે હીરા જે 4P લોટ લઈ અને સાફ કરવા માટે આવ્યા છીએ. કે કેટલી વારમાં કેવી રીતના સાફ થઈ જાય છે તમે જુઓ. તાળામાંથી એને ઘણા બધા ધોળા દેખાવા હોય તો મળ્યા છે. વાટકી લાલ સોળ થાય છે. સારો આવો ડોયો હોય અને ગેસનો આ બાટલો અને એની ગન અને આવી રીતના તમારે ગરમ કરવાના. સાફ થઈ રહ્યા છે હીરા. જુવાને હંતાવું છે નો હંતાય. આ મિત્ર જુવાન કે તમે યુટ્યુબમાં વિડીયો બનાવો એ છો ને. મેં કીધું ના ના કારણ કે એ જ છો તમે. તો આજે એને પણ આપણે યુટ્યુબમાં લઈ અને દેખાડવાના છીએ. એ માનતો જ નથી કે નું આવે આવી રીતના. એને ખબર છે કેવી રીતના આવે. કાલ હવે આપણે વિડીયો જોઈને પછી ખબર પડશે કેવી રીતનું હોય. હા એ પણ યુટ્યુબમાં હોય છે. તારું નામ શું કીધું? હરપાળભાઈ પણ તમને વિડીયો જોવા મળશે. આજે એના તમે જો આંખે ખાલી ઓલી આંગણે છે ને દવા લેવા માટે આવ્યો હતો એટલે હોયપીસી આવ્યો હે અને મહેશભાઈનો છોકરો અને આપણે મહેશભાઈ પાસે હીરા બોઇલ કરવા માટે આવ્યા હતા. જે 4P ઘાટ એને બોઇલ કરવા માટે આપણે આવ્યા છીએ. બોલ હરપાળ, હવે કાલ હવે તને તું યુટ્યુબની અંદર હઈશું શું કેવું તારું? ઓ એવી એવું આવી રીતે થઈ જાય. હરપાળ મિત્રો હજુ હરપાળ આપણું માનતો નથી કે આવી રીતે ન હોય. આવી રીતે જ હોય અને તું કાલ જોઈએ. કાલ તાર પપ્પા તને દેખાડશે કેવી રીતના હોય. હે ને હરપાળ માનતો નથી પણ વાંધો નહીં. પહેલાં આપણે આ પ્રોસેસ એની જોઈ લેવી પછી આપણે એને દેખાડશું કે કેવી રીતના હોય. મિત્રો આપણે ચાલુ કર્યું 3 મિનિટ થઈ છે લગભગ. 3 મિનિટની અંદર આ જે એસિડ હતું એ નીચે વેરી નાખ્યું અને હીરા થઈ ગયા છે ધોળા. તમે જોઈ શકો.
પાવડરનું એસિડ થઈ ગયું મિત્રો, આવી રીતનું પાણી થઈ જાય છે. અને પાછું કેમિકલ થઈ જાય પાછું જામ. જોજો મિત્રો તમે જોવો એમ જ આનું કેમિકલ જામ થઈ ગયું. આવી રીતનું તમે જોવો, આ તો જેવા તેવા માણસ નથી કે જાદુગર થયું કે શું. આવી રીતનું ખાસ ધ્યાન રાખવાની કે કેમિકલ બહાર કાઢો. હા, અડતો નથી, અડતો નહીં. કેમિકલ બહાર કાઢો હા, એટલે એની હારવાર હીરો ન આવવો જોઈએ. નકર હીરો અંદર, હીરો આમાં જામ થઈ જાય. હીરો જામ પણ થઈ જાય. મિત્રો ખાસ કરીને તમે હીરા બોઇલ કરો તો મહેશભાઈએ જે આપણને શીખવાડ્યું એ વસ્તુ તમારે યાદ રાખવાનું. જે આપણે આ એસિડ તરત જ તમે જોયું પાણીનું ઘડીકમાં કેવું પોળું થઈ ગયું, એની અંદર હીરો પણ વહી જાય. 10 થી 15 સેકન્ડમાં જામ થઈ જાય. 10 થી 15 સેકન્ડમાં જામ થઈ જાય. એટલે હીરો ન જાય એની ધ્યાન રાખવાનું. તમે નીચે નાખો ત્યારે આવી રીતના નીચે પણ નાખી દો તો મહેશભાઈ ઓલું બોયલ આવે એની ગોળે આનું આવે ને તો ના એની ગોળે પાણી, હા એવી રીતે પાણી ન કઢાય ને તો ગણ એમ કાઢો તો ગણી બગાડે. બળું રહેવા દો તો ઈમાન ઈમાય જામ થઈ જાય. બરોબર. એને બહાર જ કાઢવું પડે. તરત બહાર કાઢવું પડે. હજી આ હીરા આપણે ચોટેલા જ છે. હજી આને હે ને હા, ગરમ કરીને પાછા ઉખાડવાના. ગરમ કરી અને પછી આપણે છૂટા પાડવાના છે. મિત્રો કન્ટિન્યુ બને રહેજો, ખૂબ મજા આવે છે, શીખવા મળશે. અને આજે સ્પેશિયલ 4Pના ઘણા બધા મિત્રો રાયડું પાડતા હોય કે 4P સાફ કરવા માટે આપણે સ્પેશિયલ આવ્યા છીએ માર્કેટની અંદર. અને આજે સંપૂર્ણ માહિતી તમને દેખાડવાના છીએ તમને કે કઈ રીતના હીરા સાફ થાય, એકદમ વ્હાઈટ સારા થઈ જાય. તમને આગળ આગળ હું દેખાડતો જઈશ સ્ટેપ બાય સ્ટેપ. ડોયા પકડી દે ને રહી હમણાં બધું ઊંધું જાય. મિત્રો ડોયાની અંદર ઠરવા દીધો છે અને પછી આપણે એની અંદર પાણી નાખ્યું છે અને ગરમ કરવાનું છે. અને આપણો ગેસનો બાટલો ચાલુ કર્યો છે. આ જો મહેશભાઈ તમને હજુ ગરમ કરીને દેખાડશે. એસિડ કાઢી નાખ્યું છે અને હવે મારવાનો છે આપણે રૂમાલ. ગરમ કરી એસિડ તો જ છૂટું પડે મિત્રો, પાણી નાખી અને ઉકાળશે હજી. આ તમે જોઈ શકો છો કઈ રીતનું હોય, હીરા ઉકાળવાના હોય. પાણી તરત જ ગરમ થઈ જાય, તરત ઉકળી જાય. તમે જો પાણી ઉકળવા માંડ્યું છે. હાથમાંથી ઉભરી ન જાય એ પણ તમારે ધ્યાન રાખી. નવા નવા હોય તો કારીગર પાસે શીખવું. અમુક વસ્તુ આપણે પણ મિત્રો 4P સાફ નહોતા કરતા, પણ મેં કે જોઈ લઈએ તો ખબર પડી જાય 4P સાફ કરો એટલે એકદમ હીરો કારીગરને મજા આવે કામ કરવાની. એટલે આપણે શીખવા માટે આપણે આવ્યા છીએ. અને ગરમ પાણી થઈ ગયું છે. હવે ટપ નથી કાઢવાનું મહેશભાઈ, હીરા નો જાય એવી રીતે કાઢી નાખવાનું. હીરા ન જાય એ ધ્યાન રાખવાની. હીરા તમારા ઘટશે પાછા. ઘણા બધા જોતા હોય કે છે આવી રીતે આપણે કાઢી નાખ્યું હતું, પણ એમને પ્રેક્ટિસ છે, રોજ ઉઠીને કામ કરતા હોય એટલે એ પ્રેક્ટિસ હોય. અને આપણે પહેલી વાર હોય તો વસ્તુની ધ્યાન રાખવાની. આ તમે જો આપણી હીરાની પ્રોસેસ પૂરી. આ હીરાની પ્રોસેસ પૂરી. તમે જો આવી રીતનું ધોવાય. કોરા પાડી દેવાના. હીરાને સાફ કરવાના છે આપણે ટેબલ ઉપર. અહીંયા આપણે ટેબલે બધા હીરા સાફ કરશું. સાફ કરવામાં તો મિત્રો તમને ખબર જ હશે કે રૂમાલની અંદર હીરા સાફ કરવાના હોય. એ તો બધા મિત્રોને એવી તો ખબર હોય જ નહીં. તમે બોઇલ કરતા હોય એની કરતાં આ પ્રોસેસ થોડી અલગ આવે છે. તમને દેખાડી કે કઈ રીતની હીરાની પ્રોસેસ આવે છે 4P સાફ કરવા માટે. તમે જો અહીંયા આપણે પાણી અને ગણે રૂમાલમાં મૂકી દીધું છે અને સાફ પણ કરવાના છે. અને આ કાઢી લીધું બાટલામાંથી ગણ એ નાખી દેવાનું છે. ચલો આવી જ રીતના આપણે હીરા સાફ કરી અને થઈ જશે વ્હાઈટ એકદમ. તમારે હીરા સાફ કરવાના હોય, બોડી મારવો હોય, નંબર પાડવો કોઈ આગા પાછા કરવા હોય, વ્યૂ આપણે ઘરની વાપીસ બહુ ચિંતા નહીં તમારે કરવાની. મિત્રો જો હીરા આપણા સાફ થઈ રહ્યા છે. અને સાંભળ્યું મહેશભાઈ આપણને હેલ્પ કરી છે કે હીરા સાફ કરવો હોય તો મિત્રોને તમે શીખવાડો. એ માટે એમને સ્પેશિયલ આખી પ્રોસેસ તમને દેખાડી છે. જે આ હીરા આપણા સાફ થઈ રહ્યા છે 4P એમને ઓફિસ આપણે આવે છે. એની અંદર મિત્રો આપણે આ પાવડર વાપરો છે એ પણ તમને દેખાડી દઉં. આ રીતના એવડો પાવડર હીરા ડૂબી જાય એટલો નાખવાનો, પછી આપણે ગરમ કરવાનું. શું કહેવું અર્પણ? નહીં તો ભલે કંઈ કહેવું હોય તો કે એકાદું ગીત ગાવું હે. હીરાવાળા બધા જોયો હતો ને બોલ કે એક હરપાળ હતો
ધરમસિંહભાઈ ચેનલમાં ગીત ગાતો હતો. તો આવી રીતના મિત્રો હીરા તમારે સાફ કરીને છૂટા પાડી દેવાના. ગમે તે કપડું લઈ લો તમે, આની અંદર ચાલે, આની અંદર ચાલે મિત્રો. પછી જો આપણા તૈયાર હીરા હોય ને તો તમારે વ્હાઈટ કપડું હોવું પડે. આપણે જે સારું કોટનનું કપડું હોય ને એનું આપણે જે રૂમાલ આવે ને એ સારો છે. આની અંદર ફોરપીની અંદર ચાલે મિત્રો. આપણે તો ખાલી સફેદ કરવાના હીરાનું. તો મિત્રો કેવી મજા આવી શીખવા અને જાણવા મળ્યું ને. તમને કહું છું કે આપણી ચેનલની અંદર અવારનવાર સારું સારી કંઈક માહિતીવાળો ને હીરાને લગતા તમને હેલ્પ થાય ને એવું જ કંઈક આપણા વિડીયો છે કે ધરમસિંહ ડાયમંડ ચેનલની અંદર વારંવાર કહું છું કે બધું શીખવા જેવું હોય ને એવડા એ વિડીયો તમને જોવા મળશે. કારણ કે બાકી તો આપણે બ્લોગની ચેનલ છે, એની અંદર આપણે બ્લોગ નાખતા હોય છે, પણ હીરાની અંદર સ્પેશિયલ હીરાના જ વિડીયો હોય છે. ગમે તે શીખવા માટેનું જ હોય. હલો આ તમે જુઓ, હવે હીરા સાફ થઈ જાય, એકદમ કાળાના થઈ ગયા, ફોરપી તૈયાર. લો આ તમને કેવું દેખાય છે મિત્રો. આપણા લોટ હતા બધા ભેગા નાખ્યા અને હીરા સાફ થઈ ગયા છે. બસ મિત્રો હવે ઘણી બધી વાર લાગી છે અને ઘણો તમે ટાઈમ આપ્યો અને શીખવા મળ્યું હોય તો નાનકડી એવી કોમેન્ટ કરી દીજો કે આપણા વિડીયોની અંદર કંઈક શીખવા મળતું હોય તો બીજા લોકોને પણ ખબર પડે કે હીરાને લગતી તમામ માહિતી આ ધરમસિંહભાઈ આપે છે. અવારનવાર સારું સારું ગૂંથીને આપણે લાવતા હોય છીએ કે એકાબીજાને હેલ્પ થાય. એટલે તમે પણ મિત્રો મને હેલ્પ કરજો. આપણો વિડીયો રહ્યો ને બીજા હીરાવાળાને શેર કરજો, એટલે નાના નાના માણસો હોય તો જોવા મળે એમને કે કેવી રીતની પ્રોસેસ હોય ને રફુના અને ફોરપીના અને તૈયાર હીરાના ક્યાં વેચવા જવું, કેવી રીતના વેચવા, કેવા આંકડા કાઢવા, તમામ વિડીયો આપણે બનાવીએ મિત્રો. હીરાના પણ અને ઘંટીના પણ બનાવે, દુજારાના બધા પ્રકારના. એટલે ધરમસિંહ ડાયમંડ ચેનલ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી વાળજો. ફરી મળશું એક નવા વિડીયો કે સાથે બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી.